टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પાટણના સિદ્ધપુરના કાકોશી ગામનું તળાવ ઓવરફ્લો થયું છે। ભારે વરસાદથી એક દિવસમાં કાકોશીનું તળાવ ઓવરફ્લો થયું છે। તળાવ ઓવરફ્લો થતાં ગામમાં કમરસમા પાણી ભરાઈ ચૂક્યા છે। ગામના મોટા ભાગના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। વરસાદ અટક્યા બાદ પણ બજારમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। દુકાનોની અંદર પણ પાણી ઘૂસી જતા વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે। કાકોશીમાં ગત રાતથી જ ભારે વરસાદ ખાબક્યો હતો। અહીં પરિસ્થિતિ એવી છે કે આસપાસના ગામડાઓનું પાણી પણ વહીને કાકોશીમાં આવતું હોય છે, જેના કારણે લોકોએ ભયના ઓથાર હેઠળ રાત પસાર કરવી પડી હતી। જો કોઈ હાલ વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ છતાં પણ અહીંની બજારો જાણે કે જળમગ્ન હોય તેવું જ જોવા મળી રહ્યું છે। બનાસકાંઠા અને પાટણ પંથકમાં ગત રાત્રિ ભારે વરસાદ છે અને જેને કારણે અનેક વિસ્તારો છે જળબંબાકાર થયા છે। જે પ્રકારે કાકોશીની વાત કરીએ તો કાકોશીના દ્રશ્યો બતાવીશ કે અત્યારે પણ જે પ્રકારે અહીંયા કાકોશી છે અને કાકોશી ગામની જે બજારો છે તેના પર પાણી ફરી વળ્યા છે। જે કોઈ સવારે પરિસ્થિતિ એ હતી કે પાણીનો પ્રવાહ વધુ આવવાને કારણે અહીંની દુકાનોમાં અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। આજે 5 કલાક બાદ પણ કાકોશીની પરિસ્થિતિ એ જ છે। ત્યારે અહીંયા કેટલાક સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરીશું। આજે કાકોશીની અત્યારની પરિસ્થિતિ આજે શું પરિસ્થિતિ થઈ છે? આજે રાતની પરિસ્થિતિ એવી છે કે લગભગ રાત્રે 3 વાગ્યાના સુમારે કાકોશી ગામની અંદર બહુ ભારે અને અતિશય ભારે વરસાદ પડ્યો હતો, જેનાથી આજુબાજુના ગામડાઓના પાણી પણ કાકોશી ગામની અંદર થી પસાર થાય છે અને બજાર વિસ્તારની દુકાનોના અંદર લગભગ ઠેર ઠેર દરેક દુકાનોની અંદર પાણી બહુ પુષ્કળ પ્રમાણમાં ભરાઈ ગયા છે, એટલે બહુ નુકસાનની વધારે પડતી ભીતિ જણાઈ રહી છે। તો આજે સ્થાનિકો છે તેઓ કહી રહ્યા છે કે નુકસાન થયું છે। આપ પણ છો કાકોશીના વતની, શું કહેવું છે? કયા પ્રકારની પરિસ્થિતિ હતી ને હવે શું પરિસ્થિતિ? સાહેબ, અત્યારે કાકોશીથી આપણે ડિંડોળું જે પાણી વહી રહ્યું છે, કાકોશીમાં બહુ અતિશય પાણી વહી રહ્યું છે અને ઠેર ઠેર જે કરિયાણાની દુકાનો છે, પછી મીઠાઈની દુકાનો છે, એમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે। અતિશય નુકસાન થયું છે, જેથી કંઈ પાણીનો કોઈ નિકાલ થતો નથી અહીંયા અને બાજુના 7-8 ગામડાનું પાણી અહીંયા વહી છે કાકોશીમાં। તો આ કાકોશીની પરિસ્થિતિ એ હતી કે આજુબાજુના જે 7 થી 8 ગામડા છે તેનું પાણી છે સીધું કાકોશીમાં આવે છે અને જેને કારણે કાકોશીની આ પરિસ્થિતિ ઉદ્ભવ થવા પામી છે। એટલે કે વહેલી સવારથી જ જે ભારે વરસાદ પડ્યો અને પરિસ્થિતિ એ સર્જાઈ કે કાકોશીની જે બજારો છે, જે વેપારીઓ છે, જે દુકાનો છે અને જે રહેણાંક મકાનો છે તેમાં પાણી ઘૂસી ગયા હતા। અત્યારે પણ પાણીનો પ્રવાહ ચાલુ છે અને જો હજુ વધુ વરસાદ આવે તો પરિસ્થિતિ આનાથી પણ વિકટ બને। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।